જો તમને આ રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બધાને જય શ્રી કૃષ્ણ. હું સગવડાબેન આહિર સુરતથી આપ સૌનું મારા કિચનમાં સ્વાગત છે. આજે આપણે બનાવીશું શરીર માટે હેલ્થીમાં હેલ્થી એવું સિકંદરનું જ્યુસ. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. અને શરૂઆત કરતાં પહેલાં તમને જો મારી આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક કરી દેજો અને વધારેમાં વધારે તો તમારા મિત્રોને મારી રેસીપીઓ શેર કરજો, જેથી કરીને તે પણ આ નવી નવી રેસીપીઓ જોઈ શકે. તો ચાલો સિકંદરનું જ્યુસ બનાવવાની શરૂઆત કરીએ. આપણે સરસ મજાનું સિકંદર અને દાડમનું જ્યુસ બનાવવાનું છે. તો તેના માટે મેં એક સિકંદર લીધેલું છે અને એક દાડમ લીધેલું છે. સૌ પ્રથમ તો પહેલાં જે બીટ લીધેલું છે તેની સરસ મજાની છાલ ઉખેડી લેશું અને નાના નાના ટુકડા કરી લેશું. છાલ ઉખેડાઈ ગઈ છે તો હવે તેના નાના નાના ટુકડા કરશો. નાના નાના ટુકડા કરશો જેથી કરીને મિક્સર જારમાં સરસ રીતે પીસાઈ જાય. જો મોટા ટુકડા કરીશું તો આખા રહી જશે, એટલા માટે નાના ટુકડા કરીશું. સિકંદર એમ કે સિકંદરમાં ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે અને તે શરીરમાં લોહીને પણ કંટ્રોલમાં રાખવાનું ખૂબ જ સારું એવું કામ કરે છે. અને દાડમનું જોઈએ તો દાડમ પાચન શક્તિને સુધારવામાં મદદરૂપ થાય છે. હવે દાડમની પણ છાલ ઉખેડી લેશું અને તેમાંથી દાણા કાઢી લેશું. બીટ એમ કે લોહીને કંટ્રોલમાં તો રાખે જ છે, પણ સાથે સાથે બીટના જ્યુસનું રોજ સેવન કરવાથી શરીરમાં જે નાની મોટી બીમારીથી પણ બચાવે છે. એટલા માટે બીટનું રોજ સેવન કરવું જ ખૂબ જ જરૂરી છે. હવે બીટને મિક્સર જારમાં નાખી દેશું અને સરસ મજાનો જ્યુસ તૈયાર કરશું. હવે દાડમ નાખી દેશું. હવે અડધા ગ્લાસ જેટલું પાણી નાખીશું જેથી કરીને બંને વસ્તુ સરસ રીતે પીસાઈ જાય. હવે પીસી લેશું. હવે સરસ મજાનું પીસાઈ ગયું છે. જોઈ શકો છો ને કેટલું સરસ જ્યુસ તૈયાર થયું છે. તો હવે આ જ્યુસને ગરણીમાં ગાળી લેશું જેથી કરીને જે ગાંઠા રહી ગયા હોય બીટના તે નીકળી જાય. જો આપણે આ જ્યુસ ગાળ્યા વગરનું પી જતા હોઈએ તો એ તો વધારેમાં વધારે સારું. જ્યુસ સરસ ગળાઈ ગયું છે તો હવે બધું મિક્સિંગ કરી લેશું. હવે પાણી નાખશું. આપણે 2 માણસનું જ્યુસ તૈયાર કરવાનું છે. હવે અડધી ચમચી નમક નાખી દેશું. અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, તેને પણ મિક્સિંગ કરી લેશું. કારા મરીનો પાવડર નાખશું અડધી ચમચી. હવે જ્યુસને ખાટું મીઠું બનાવવા માટે આપણે અડધા લીંબુનો રસ નાખશું. લીંબુના રસથી જ્યુસનો ટેસ્ટ બમણો થઈ જાય છે. જુઓ જ્યુસ તૈયાર થઈ ગયું છે તો હવે ગ્લાસમાં સર્વ કરી લેશું. જોઈ શકો છો ને કેટલું સરસ બીટનું જ્યુસ તૈયાર થયું છે. આ જ્યુસ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે, એટલા માટે રોજ સેવન કરવું ખૂબ જ જરૂરી છે.